નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। પીએમ નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। આજે સાંજે 5:45 વાગે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે। અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે। ત્યારબાદ હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટર લાંબો રોડ શો યોજવાના છે। સાંજે 6 થી 7 દરમિયાન નિકોલની સભામાં ખાસ ઉપસ્થિત રહેશે। નિકોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ રૂપિયા 1122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે। આ ઉપરાંત તેઓ રૂપિયા 96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની 2 અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે। નિકોલની સભા બાદ પીએમ મોદી રાજભવન જશે। અમારા સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા હાલ નિકોલ ઉપસ્થિત છે, જ્યાં સભા યોજાવાની છે। સીધા જોડાઈશું। અભિષેક, આજે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, સાંજે નિકોલ આવી પહોંચવાના છે। જાહેર સભાનું પણ આયોજન છે। એક તરફ વરસાદી વાતાવરણ ને બીજી તરફ સભાની તૈયારીઓ, શું માહોલ? બિલકુલ તોરલ, વાત કરીએ તો પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે માદરે વતન પધારવાના છે અને તેને લઈને ત્યાં હાલ તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ ખોડલધામ ખાતે અત્યારે હાલ જે એક વિશાળ જર્મન ડોમ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે અને મહત્વનું કહી શકાય કે આજે જે પ્રકારે એરપોર્ટ ખાતે તેઓ આવવાના છે ને એરપોર્ટથી સીધા જ તેઓ અહીં બાય રોડ શો જે છે તે કરીને આવવાના છે। ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે અહીં રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। જગદીશભાઈ, પીએમ મોદી આવી રહ્યા છે, જનસભા આવી રહ્યા છે 2 દિવસના દોરા પર। મને વિકાસની રાજનીતિની ભેટ, વિકાસની ભેટ ગુજરાતને સમગ્ર દેશને આપી છે। કરતા પથારીના ખાતમુહૂર્તનું લોકાર્પણ થવાના છે। બેટરીનો પ્લાન્ટનું બિલકુલ સાહેબ પ્રમુખ આપણી સાથે પ્રેરકભાઈ પણ છે, તો પ્રેરકભાઈ સાથે વાત છે। પ્રેરકભાઈ, રોડ શોની પણ તૈયારી કરી છે, ખાસ વિશેષ કરીને શું કહેશો તેનો? પ્રધાનમંત્રી નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવવાના છે। સાંજે 5:45 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવા માટે રવાના થવાના છે। હરિદર્શન 4 રસ્તાથી 1.5 કિલોમીટરનો રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે। સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન નિકોલ સભામાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે। 5477 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે। નિકોલની સભા બાદ વડાપ્રધાન રાજભવન જવા માટે રવાના થશે।